એક તો તમે થાક્યા છો, આખો દિવસનો માણસ તો કેટલો ટાઈમ રહે, થોડી વાર રહે ભાઈ, જતો રહે રસોઈ કરીને. સાચું બોલો. આમ છે ને, મેં એક જગ્યાએ બહુ સરસ વાંચ્યું હતું. છોકરો જ્યારે 5 વર્ષનો હોય ને, એટલે છોકરો કે મમ્મી આઈ લવ યુ, તો પછી મમ્મી શું કહે, આઈ લવ યુ ટુ. પછી 15 વર્ષનો થાય ને, મમ્મી આઈ લવ યુ, તું ગમે તેટલું બોલી લે, આ રમકડું તને નહીં મળે, નહીં મળે, નહીં મળે. પછી 25 વર્ષનું થાય ને, મમ્મી આઈ લવ યુ. ક્યાંની છે, ક્યાં રહે છે, શું કરે છે. 35 વર્ષનું થાય ને, મમ્મી આઈ લવ યુ, તને તો પહેલાં જ કીધેલું વિચિત્ર સ્વભાવની છે, માથા ભારે છે. અને 50 વર્ષનું થાય ને, મમ્મી આઈ લવ યુ, હું તારા કોઈ કાગળ પર સહી નહીં કરું. દરેક આઈ લવ યુ અલગ અલગ સિચ્યુએશનમાં થયું ને. મમ્મી બહુ સારી છે, બધું સમજી જાય. તમને કહું, કેટલા દીકરાઓ મમ્મીના ઉલ્લુ બનાવીને અંગૂઠા મરાવીને જગ્યાઓ હડપી લે છે. છતાંય મમ્મીને તમને કહું, એક ભાઈ હતા આપણા જૈન, ઘરે ઘર દેરાસર, ચંદ્રશેખર મહારાજના અનન્ય ભક્ત, અને મમ્મીને ઘરથી કાઢી મૂકી. જે ધધડાયો છે મેં એને નવસારી ચાતુર્માસની અંદર. સાહેબ, ધધડાવાનો પ્રસંગ એટલા માટે આવ્યો, એની મમ્મીને મેં પૂછ્યું, કેમ કે નવસારીમાં એમની શું કહેવાય વહુ રહે, દીકરી વહુ, અને પોતે અહીંયા રહે, પોતે મુંબઈ. તો મેં એમની મમ્મી અઠવાડિયે એકવાર વંદન કરવા આવે, એટલે મેં માને પૂછ્યું કે માજી, તમે તમારા દીકરીના ઘરે કેમ નથી રહેતા, એકલો ફ્લેટ લઈને રહો, એક તો તમે થાક્યા છો, આખો દિવસનો માણસ તો કેટલો ટાઈમ રહે, થોડી વાર રહે ભાઈ, જતો રહે રસોઈ કરીને. ત્યારે મમ્મીનો જવાબ હતો, સાહેબ, દીકરીના ઘરે રહું ને તો મારા દીકરાની ઇજ્જત જાય, નથી રહેવું. દીકરાની ઇજ્જત બચાવવામાં દીકરાને પાછી ઇજ્જતની પડી નથી. અને આમને આમ આખી જિંદગી નવસારીમાં એમને કાઢી. દીકરીના ઘરે રહું નહીં, પોતે થાકેલી માં, એને ક્યારેય આપણા ઇજ્જતની પણ કોઈ વસ્તુ નથી કરી કે મારા દીકરાની ઇજ્જત જાય, કે મારો દીકરો કંઈક કોઈને આમ એને સંભળાવી જાય. આ જવાબ સાંભળીને જ્યારે દીકરો આવ્યો ને, ત્યારે મેં એમને એક શબ્દ કીધેલો કે આજે ચંદ્રશેખર મહારાજ હોત ને તો લાકડીએ અંદર ઢીબી નાખસ અને કહી દે, નીકળ મારા ઉપાશ્રયમાંથી, તારા મારા ઉપાશ્રય પગ નહીં મૂકવાનો. માતાને ઘરથી કાઢી મૂકી દે, મમ્મીને ઘરથી કાઢી મૂકી, તો તું શું કર્યું આ? અને પાછું મને કહે છે મારા ગુરુ ચંદ્રશેખર, મારું નામ બદનામ નહીં કરતો, પણ અફસોસ કે ચંદ્રશેખર મહારાજ છે નહીં. પોતાના જાતને ગુરુ માને ચંદ્રશેખર મહારાજને, અને પોતે આવી રીતે કરે કે જેમની મા માટે ચંદ્રશેખર મહારાજને એટલું બધું હતું કે મારી મમ્મીએ જો હું ગર્ભસ્થ બાળક હતો અને ઉપધ્યાન ન કર્યું હોત તો આ ચંદ્રશેખર આજે શાસનને ન મળ્યા હોત. તમને ખ્યાલ છે ને આ વસ્તુ? પોતે ગર્ભસ્થ અવસ્થામાં એમની મમ્મીએ ઉપધ્યાન કરેલા માટે ચંદ્રશેખર મહારાજ મળ્યા. આ છે મારી માનો ઉપકાર. અને તું આવું કરે છે, આમ કરીને ધધરાવી નાખ્યો હોત, પણ એ દિવસે હું ચંદ્રશેખર બની ગયો હતો. અને ધધરાવી નાખ્યો એને, પણ કોઈ લાજ નહીં, કોઈ શરમ નહીં. આમ ઘરની અંદર ઓલું પૂંજનું લઈને બર્નર પૂંજે, બાથરૂમમાં 10 વખત પૂંજીને નાય, મેં બધું ફેલ તારું. તારા મમ્મી તારા ઘરથી નીકળી ગયા, હવે તારું ઘર નથી, સ્મશાન છે. હવે માત્ર ચિતાઓ બહાર તારા સંસ્કારની તારા ધર્મની, તારા મમ્મીથી તે ઘરથી બહાર કાઢી મૂકી.